સબક પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। કોંગ્રેસે અત્યારે રાજકારણમાંથી સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું છે રાજીનામું। અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું છે પોતાનું રાજીનામું। રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે તેવી પણ માહિતી અત્યારે મળી રહી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે। તો આ સમાચાર અત્યારે સૌથી મોટા સામે આવી રહ્યા છે। લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે। ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ પોતાનું રાજીનામું સોંપ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓએ રાજીનામું સોંપી દીધું છે। રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા છે તેઓ ભાજપમાં જોડાશે અને કેસરીઓ કરશે તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો લાગી રહ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો પક્ષ છોડી અને અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ફરી એક દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા છે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપી અને તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓએ જોર પકડી લીધું છે। તો ફરી એક મોટા નેતા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને સોંપી રહ્યા છે। તો આ સમાચાર અત્યારે વહેતા થયા છે। થોડી જ ક્ષણોમાં તેઓ રાજીનામું સોંપી શકે છે। આ સમાચાર રાજકારણને લઈ અને સૌથી મોટા કહી શકાય છે। લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓ પોતાનું રાજીનામું સોંપશે। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે રાજકારણ લઈને સામે આવી રહ્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા થોડી જ ક્ષણોમાં રાજીનામું આપી શકે છે, ત્યારે લોકસભા પહેલા કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો લાગી રહ્યો છે। જ્યારે ન્યાય યાત્રા ગુજરાતની અંદર આવવાની છે ત્યારે જ કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। એક બાદ એક દિગ્ગજ નેતાઓ છે તે પક્ષ પલટો કરી અને ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે। કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા પણ ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપશે। થોડી જ ક્ષણોમાં તેઓ પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષને સોંપશે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે અને તેઓ ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે, ત્યારે લોકસભા પહેલા કોંગ્રેસને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે। આ સમાચાર વહેલી સવારથી જ ચાલુ થઈ ગયા હતા, વહેતા થયા હતા, તે અત્યારે સામે આવી રહ્યા છે કે રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા છે તે પણ ભાજપમાં જોડાઈ શકે છે, તેઓ પણ કેસરીઓ કરી શકે છે। અમરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાઈ શકે છે। અર્જુન મોઢવાડિયા પણ પોતાનું રાજીનામું આપી શકે છે। વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ તેઓ પોતાનું રાજીનામું ધરવાના છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું સોંપશે। કોંગ્રેસના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પક્ષ પલટો કરી રહ્યા હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। અમરીશ ડેર બાદ હવે એક જ દિવસમાં આ બીજા નેતા છે તેઓ પણ પક્ષ પલટો કરી રહ્યા છે। તેઓ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપી રહ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને અર્જુન મોઢવાડિયા રાજીનામું સોંપી રહ્યા છે, ત્યારે લોકસભા પહેલા કોંગ્રેસને ફરીવાર એક મોટો ઝટકો લાગી રહ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપશે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા આપશે ધારાસભ્ય પદેથી રાજીનામું। તેઓ પણ રાજીનામું આપશે। રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે અને કેસરીઓ કરશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। સરફરાઝ, માહિતી મળી રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અર્જુન મોઢવાડિયા પણ હવે રાજીનામું આપશે। નિશ્ચિતપણે અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતા રાજીનામું આપી રહ્યા છે તેનાથી જ સમજી શકાય છે કે કોંગ્રેસનો હાથ હવે કેટલો નબળો થઈ ચૂક્યો છે। કોંગ્રેસ દિવસે ને દિવસે તૂટી રહી છે અને એ કગાર પર આવી ચૂકી છે કે કદાચ એ હવે
એટલી હદે ઓક્સિજનમાં છે, આઈસીયુમાં છે કે આઈસીયુમાંથી પણ હવે તેનું બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે. કારણ કે આજે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી રહ્યા છે, તો તેની અગાઉ અમરીશ ડેર પણ રાજીનામું ગઈકાલે જ આપી ચૂક્યા છે અને હવે આવતીકાલે અમરીશ ડેર પણ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત પૂંજા વસ જેવા દિગ્ગજ કોંગ્રેસીઓ પણ કોંગ્રેસ છોડીને બીજેપીનો હાથ પકડે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજેપીના કમળને વધુમાં વધુ હવે કોંગ્રેસીઓ જ ખીલવવા લાગ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહી છે. જે રીતે દેશભરમાંથી તમે જુઓ તો કોંગ્રેસના પૂર્વ સીએમ કક્ષાના નેતાઓ હોય, ગુલામ નબી આઝાદ હોય કે જગદંબિકા પાલ હોય કે આવા દિગ્ગજ નેતાઓ પણ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. ગુજરાતની જ વાત કરીએ તો બલવંતસિંહ રાજપૂત હોય, અર્જુન મોઢવાડિયા જે જઈ રહ્યા છે, આવા અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ કોંગ્રેસની નીતિ અને કોંગ્રેસની લીડરશિપથી નારાજ થઈને હવે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે અને કમળને પકડી રહ્યા છે. જી, ગુજરાતની અંદર પ્રવેશવાની છે. 3-4 દિવસ માટે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવવાના છે અને ત્યારે જ કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. શું કહેશો? નિશ્ચિતપણે હું આપને જણાવી દઉં કે બીજેપી એ ખૂબ જ વ્યૂહરચનાથી ચાલનાર એક પક્ષ છે. જ્યારે એને લાગે કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓને લાવવા જોઈએ ત્યારે તે તેમને લાવવા માટેની સ્ટ્રેટેજી ઘડતું હોય છે અને તે જ અનુસંધાને જ્યારે હવે લોકસભાની ચૂંટણીને બહુ જ ગણતરીના દિવસો બાકી છે, એક તરફ બીજેપીએ પોતાની 193 સીટોની યાદી પણ જાહેર કરી દીધી છે અને હવે જ્યારે ગુજરાતની અંદર રાહુલ ગાંધી આવી રહ્યા છે ન્યાયયાત્રા લઈને, તો એવા વ્યક્તિઓ, એવા કોંગ્રેસીઓ કે જે પોતે મહેસૂસ કરી રહ્યા છે કે અમને આ પાર્ટીમાં ન્યાય મળે એમ નથી, તો એવા દિગ્ગજ કોંગ્રેસીઓને આવા સમયે જ ન્યાયયાત્રા સમયે જ કોંગ્રેસમાંથી બીજેપીમાં લાવવા અને તેમને કેસરીયો ખેસ પહેરાવો તે એક સ્ટેટમેન્ટ બતાવે છે કે હવે કમળ કેટલું મજબૂત થઈ રહ્યું છે અને બીજેપી કોંગ્રેસના મુકાબલામાં ઘણી આગળ નીકળી ચૂકી છે. એ એક સ્ટેટમેન્ટ આપવા માટે આ સમયને ક્યાંક પસંદ કરાયો હોય તેવું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. અજીત સરફરાઝ, જે પ્રમાણે CR પાટીલ દ્વારા જાહેર સભાઓમાં સંબોધન કરતી વખતે પણ એવું કહેવામાં આવતું હતું કે જે દિગ્ગજ નેતાઓ છે તેઓના હાથ પકડીને તેઓ કમળમાં લઈ જશે અને તે વસ્તુ અત્યારે સાચી પડી રહી છે. નિશ્ચિતપણે એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને ભારતીય જનતા પાર્ટીના રાજ્ય પ્રમુખમાં, પ્રદેશ પ્રમુખમાં કેટલો ઉત્સાહ છે, કેટલો કોન્ફિડન્સ છે તેની પાર્ટીને લઈને અને તેમની વિચારધારાને લઈને કે તેઓ જેને પણ ચાહશે એ વ્યક્તિ 100% અમારા પક્ષમાં જોડાશે. અને એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું આજે દેશભરમાં અને ગુજરાતમાં કેટલું કદ વધી ચૂક્યું છે. કોઈ પણ વ્યક્તિને જો થોડું ઘણું પણ તેને જણાવવામાં આવે કે ભાઈ તમે આવી જાઓ, તમને પક્ષ સાચવશે, તો તે પોતાનું રાજકીય કેરિયર ત્યાં બની શકે છે તેવી સંભાવનાઓ જોઈ રહ્યું છે. અને તેથી જ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ એ આ જ રીતે પક્ષ છોડીને કમળને પકડી રહ્યા છે અને જેના લીધે હવે કોંગ્રેસનો હાથ હવે ખૂબ જ નબળો થઈ ચૂક્યો છે, જે સ્પષ્ટપણે દેખાય છે. જી સરફરાઝ, જે પ્રમાણે અત્યારે ભાજપ દ્વારા પોતાના 15 જેટલા નામોની તો જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને કોંગ્રેસ હજુ ક્યાંય ગ્રાઉન્ડ પર દેખાતું નથી અને એવામાં પણ તેઓના ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે. કહેવાય છે કે જેવો લીડર હોય તેવી પ્રજા હોય, જેવો રાજા તેવી પ્રજા. લીડર જ્યારે મજબૂત હોય, લીડર પર જ્યારે લોકોને વિશ્વાસ હોય, કાર્યકર્તાઓને વિશ્વાસ હોય, ત્યારે તે પક્ષની સાથે લોકો રહે છે અને એ પક્ષને વધુ મજબૂત કરાવવા માટે મહેનત કરે છે. પણ જે રીતે આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે જે રીતે કોંગ્રેસ અવારનવાર ઓલમોસ્ટ દરેક ચૂંટણીઓ હારી રહ્યું છે, ગણ્યા ગાંઠ્યા 2-3 રાજ્યો સિવાય હવે કોંગ્રેસ ક્યાંય જોવા નથી મળતી, એવી પરિસ્થિતિમાં હવે કોંગ્રેસની લીડરશિપ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ હવે ભરોસો નથી રહ્યો અને જ્યારે દિગ્ગજ નેતાઓને જ ભરોસો ના રહ્યો હોય ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ ક્યાંથી રહે? તે એક સ્વાભાવિક બાબત છે અને તેથી જ ચૂંટણી હવે એકદમ નજીક છે. બીજેપીએ યાદી પણ જાહેર કરી દીધી છે. તેવા સમયે પણ કોંગ્રેસના કાર્યકર્તા ક્યાંય મેદાનમાં જોવા નથી મળતા. કોંગ્રેસનો કાર્યકર્તા એકદમ સુસ્ત જોવા મળી રહ્યો છે. જી સરફરાઝ, આપ જોડાયેલા રહેજો. તો આ રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાનું રાજીનામું સોંપવાના છે. અર્જુન મોઢવાડિયા બની શકે છે કેબિનેટ મંત્રી. સમાચાર સામે આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી બની શકે છે તેવો
કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના છે અને ત્યારબાદ ભાજપમાં જોડાવાના છે, જેને લઈ અને અત્યારે સમાચાર વહેતા થયા છે કે અર્જુન મોઢવાડિયા હવે કેબિનેટ મંત્રી પણ બની શકે છે। આ સમાચાર પણ અત્યારે વહેતા થયા છે। સૌથી મોટા સમાચાર કહી શકાય છે રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેની અંદર અર્જુન મોઢવાડિયા છે તેઓ કેબિનેટ મંત્રી બની શકે છે તેવા સમાચાર અત્યારે ખૂબ જ ઝડપથી વહેતા થયા છે। તો આજ મુદ્દે સરફરાજભાઈ આપ એ જણાવો કે અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી બની શકે છે તેવી પણ ચર્ચા હવે વહેતી થઈ ચૂકી છે। નિશ્ચિતપણે આ એક કોઈ મોટું સરપ્રાઇઝિંગ નથી, આ થવાનું જ હતું, કારણ કે અર્જુન મોઢવાડિયા એ ખૂબ જ દિગ્ગજ નેતા છે। પોરબંદરમાં તેમનું પોતાનું એક પ્રભુત્વ રહેલું છે અને તેમની સાથે બહુ જ મોટું કાર્યકર્તાઓનું જૂથ છે અને સ્વાભાવિકપણે તે આવા દિગ્ગજ નેતાને ક્યાંક ને ક્યાંક સ્થાન આપવું જ પડે। ભાજપમાં આવનાર કોંગ્રેસીઓનું આ જ રીતે મોટાભાગે વેલકમ થતું હોય છે। તમે જોઈ લો કે જે રીતે ગુજરાતમાંથી બલવંતસિંહ રાજપૂતે રાજીનામું આપ્યું તો તેમને સીધા રાજ્યસભાની ટિકિટ મળી ગઈ। એ જ રીતે તમે જોઈ લો મધ્યપ્રદેશની અંદર જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું તો તેઓ અત્યારે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના ઉડ્ડયન મંત્રી છે। આ ઉપરાંત અનેક તમે ઉદાહરણ જોઈ શકો છો કે જેમને કોંગ્રેસ છોડીને ભાજપ આવવાનું ઇનામ મળતું હોય છે અને આ ઇનામ હવે અર્જુન મોઢવાડિયાને પણ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે। તેમને પણ હવે કેબિનેટમાં સ્થાન મળે તે નિશ્ચિતપણે દેખાય છે, કારણ કે પોરબંદરની સીટની વાત કરીએ તો પોરબંદર સીટ પર બીજેપીએ પોતાનો કેન્ડિડેટ ઘોષિત કરી દીધો છે, તેથી ત્યાં તો હવે ચાન્સ નથી, પણ એમને કેબિનેટ કક્ષાનો મંત્રી બનાવીને કેન્દ્રમાં લઈ જવામાં આવે અથવા તો તેમને અન્ય કોઈ રીતે પણ સાચવવામાં આવે તેવી પણ પૂરી સંભાવના છે। પણ હાલ પૂરતી જે માહિતી મળે છે એ જ છે કે તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે। જી સરફરાજ, આપ જોડાયેલા રહેજો, માહિતી મેળવીશું આપની પાસેથી। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે રાજકારણને લઈ અને સામે આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસનું રાજકારણ એકદમ ગરમાઈ ચૂક્યું છે। અર્જુન મોઢવાડિયા હવે કેબિનેટ મંત્રી બની શકે છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાવાના જે એંધાણ વર્તા રહ્યા છે તેના ઉપરથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ હવે કેબિનેટ મંત્રી બની શકે છે। અર્જુન મોઢવાડિયાને કેબિનેટ મંત્રી તરીકેની પદવી આપવામાં આવે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપી દીધું છે। ધારાસભ્ય પદેથી તેઓએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે તેઓને પોતાનું રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસના એમએલએ અર્જુન મોઢવાડિયાએ પોતાનું રાજીનામું સોંપી દીધું છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। અર્જુન મોઢવાડિયા એ રાજીનામું આપી દીધું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ તેઓએ પોતાનું રાજીનામું ધરી દીધું છે। તેઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મેહુલ, સમાચાર જે સવારથી વહેતા હતા કે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે અને આખિરકાર અર્જુન મોઢવાડિયાએ રાજીનામું ધરી દીધું છે, શું છે માહિતી? જે પ્રમાણે એક બાદ એક જે કોંગ્રેસની અંદર જે રાજીનામા પડી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે ફક્ત 15 સીટો બાકી રહી હતી, 15 પૈકી એક વધુ જે ધારાસભ્ય છે તેનું રાજીનામું પડ્યું, એટલે હવે કોંગ્રેસમાંથી ફક્ત ને ફક્ત 14 જેટલી જે સીટો છે તે વધી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે કોંગ્રેસ જે એક બાદ એક તૂટી રહી છે, એક બાજુ જે ભારત જોડોની વાત કરવામાં આવી છે તો એક બાજુ કોંગ્રેસ તૂટી રહી છે। તોડતી જે કોંગ્રેસ છે તેને બચાવવાના જે હવાતિયા છે તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા પણ મારવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે। ગઈકાલે જે પ્રમાણે યુથ કોંગ્રેસના જે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ અચાનક રાજીનામા દઈ રહ્યા, ત્યારબાદ જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે જે સૌરાષ્ટ્રમાંથી રાજીનામું આપ્યું છે, ત્યારબાદ હવે સૌરાષ્ટ્રના બીજા કદ્દાવર નેતા અને ધારાસભ્ય ચાલુ જે ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા, તેણે પણ પોતાનું રાજીનામું શંકર ચૌધરીને આપી દીધું છે। હજી પણ એક જે નેતા છે તેનું નામ જે કોંગ્રેસમાંથી ચાલી રહ્યું છે કે પૂંજા વંશ જે છે તે પણ રાજીનામું આપી શકે છે। આ ત્રણ નેતાઓની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી અને સાથે સાથે સી આર પાટીલે પણ વારંવાર કહ્યું છે કે અમરીશ ડેર મારો મિત્ર હતો, એનો ગમે તે રીતે ભાજપમાં લઈ જશે અને તે પોતાના જે કામમાં સફળ થયા છે। પરંતુ અર્જુન મોઢવાડિયા જે છેલ્લા કેટલા એક મહિનાથી જે નારાજ ચાલી રહ્યા હતા, એક મહિના અગાઉથી તેની જે ચર્ચા ચાલી રહી હતી કે અર્જુનભાઈ મોઢવાડિયા છે તે ભાજપમાં જઈ રહ્યા છે, તે અત્યાર સુધી તેઓ વાત રીતે તેઓ ઇગ્નોર કરી રહ્યા હતા, પરંતુ આજે તેઓ અચાનક જ તે જે
જે ભારત જોડો ન્યાય યાત્રાની જે તૈયારીઓ કરી રહ્યા હતા તે દરમિયાન જ તે દાહોદથી સીધા જ ગાંધીનગર અને અમદાવાદ આવીને પોતાનું રાજીનામું છે લખ્યું અને ગાંધીનગર ખાતે તેઓ જે રાજીનામું આપવા પહોંચી ચૂક્યા છે. જે પ્રમાણે નારાજગીનો દોર જે છે જેની અંદર અમરીશ ડેરે કહ્યું છે કે અયોધ્યા રામ મંદિરને લઈને કોંગ્રેસનું જે વલણ હતું, કોંગ્રેસનો જે રવૈયો હતો તેને લઈને તેને રાજીનામું આપ્યું છે. આ વાત હોઈ શકે છે. તો બીજી બાજુ અર્જુનભાઈ મોઢવાડિયાનું રાજીનામું છે તેની અંદર પણ આ જ કારણો હોઈ શકે છે. નારાજગી છે તે મોવડી મંડળથી તેઓની સાથે નારાજગી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી. આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ પણ જે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને હતી તેમાં પણ અર્જુનભાઈ મોઢવાડિયા જ ફક્ત જે છે તેઓ હાજર નહીં રહ્યા હતા. જે ગેરહાજરી છે તે લોકોના દેખાઈ રહી હતી. સાથે સાથે જે સૌરાષ્ટ્રનો એક બેલ્ટ જે છે, આજે સૌરાષ્ટ્રનો જે બેલ્ટ છે તેની અંદર પણ જે ભાજપ જે છે કારણ કે જો પ્રથમ જે ઇલેક્શનની વાત કરવામાં આવે તો 8 સીટો પર જે કોંગ્રેસ છે તે ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. આ 8 સીટો પૈકી એક બાદ એક જે સીટો છે તેની અંદર ભાજપ પોતાનો ગઢ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને હવે તેઓને ખુલ્લો દોર મળી ચૂક્યો છે કારણ કે રાજુલા જાફરાબાદની ધારાસભ્ય જે છે, પૂર્વ ધારાસભ્ય, તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તો કોંગ્રેસના જે મતો છે તે ભાજપમાં આવી શકે છે. આ સાથે જે અર્જુનભાઈ મોઢવાડી જે પોરબંદરથી જે પોતાની દાવેદારી ધારાસભ્ય રહ્યા હતા કોંગ્રેસના, તો કોંગ્રેસ એ દરિયાકાંઠા પરથી પણ તૂટી શકે છે. એટલે કે મતદાન જે છે લોકસભાનું ખાસ કરીને 5 લાખની લીડ સાથે તમામ લોકોને જીતાડવાની જે વાત જે ભાજપે કરી છે તે ક્યાંક ને ક્યાંક સાચી થશે કારણ કે જે પ્રમાણે એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, આ જે દિગ્ગજ નેતાઓ છે છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા હતા અને અચાનક ટપોટપ એક બાદ એક જે રાજીનામા છે પડી રહ્યા છે. કોંગ્રેસ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. એક બાજુ જોડવાની વાતો કરી રહ્યા છે તો બીજી બાજુ તૂટી રહ્યા છે. તેને સાંધવા માટે પણ અત્યારે કોઈ વધ્યું નથી. ફક્ત જે 14 જેટલા ધારાસભ્યોનું સંખ્યાબળ છે હજુ વધ્યું છે. હજુ પણ લોકસભાનું ઇલેક્શન આવે તેની અંદર કેટલા લોકો જશે તેનો આંકડો જે છે તે કોંગ્રેસ પાસે નથી. પરંતુ આ એક બાદ એક જે ઝટકા, ફક્ત કહી શકાય કે 8 થી 9 કલાકની અંદર આ બીજો ઝટકો જે છે જે લાગ્યો છે કોંગ્રેસને, એની જે કળ તેને વળી નથી. કારણ કે અમરીશ ડેરની વાત ચાલતી હતી એ દરમિયાન જ અર્જુનભાઈ મોઢવાડિયાનું આ રીતનું જે રાજીનામું છે તે કોંગ્રેસ માટે ખૂબ જ એક મોટો ફટકો કહી શકાય. અને હજુ પણ કોંગ્રેસ જે છે તે તૂટશે તે પૂરેપૂરી શક્યતા જોવા મળી છે. જી મેહુલ, હજુ તો અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું જ છે અને એટલી વારમાં તો એવા સમાચાર મળી રહ્યા છે કે તેઓ કેબિનેટ મંત્રી બની શકે છે. તો આ સત્તા લાલચા માટે જ રાજીનામું આપ્યું હોય એવું તમને શું લાગે છે? જી, જે પ્રમાણે રાજકારણ છે, રાજકારણની અંદર તમામ લોકો છે પોતાના હોદ્દા માટે, સત્તા માટે જે આવતા હોય છે એની પાસે લોભ લાલચો છે. હંમેશા તેઓ દરેક જ્યારે પક્ષપલટો કરતા હોય છે ત્યારે પક્ષપલટુ નેતાઓ છે તે વારંવાર એવું કહેતા જોવા મળે છે, સાંભળવા મળે છે કે અમે કોઈ લોભ લાલચ વગર આવે છે. જો લોભ લાલચ વગર આવે તો તેઓ ટિકિટની માંગણી ના કરે, તેઓ ધારાસભ્ય ના બને અથવા કોઈ હોદ્દા ના લે. અને આ રીતની જે નેતાઓ છે તેની લાલચો જે છે તે ક્યાંક ને ક્યાંક મતદારોનો વિશ્વાસ તોડવા માટે પણ મજબૂર બને છે. કારણ કે મતદારો જે છે તેઓને વિશ્વાસ રાખીને છૂટતા હોય છે અને ત્યારબાદ આ પ્રમાણે પક્ષપલટુ જે નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક પક્ષપલટો કરીને બીજે જતા રહે છે. જે પ્રમાણે કેબિનેટ મંત્રીની વાત કરવામાં આવી છે તો બેશક તેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી છે કે અર્જુનભાઈ મોઢવાડિયા છે તેઓ ખૂબ જ દિગ્ગજ નેતા છે, કોંગ્રેસના રહી ચૂક્યા છે, તેઓનો સારો અનુભવ છે, તેનું વર્ચસ્વ છે, તેઓ પ્રદેશ પ્રમુખ પણ ગુજરાત કોંગ્રેસના રહી ચૂક્યા છે. એટલે સારો બહોળો અનુભવ જે છે રાજકીય ક્ષેત્રનો, સામાજિક ક્ષેત્રનો તેઓને છે વધારે. એટલે તેને એક સારું પદ જે છે તે ભાજપ આપી શકે તે પૂરેપૂરી શક્યતા છે. લોકસભાનું ઇલેક્શન છે, લોકસભાના ઇલેક્શનની અંદર પણ હજુ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે અમુક જે નામો જે ટિકિટોના બાકી છે તે પૈકીના જે નામોમાં પણ અમરેલી જે બાકી છે તો અમરીશ ડેર પણ હોઈ શકે છે. તો તેને પણ એક આશા ક્યાંક ને ક્યાંક જગાડવામાં આવી છે. તો આ રીતનું જે એક સમીકરણ જે છે, તમને આદિવાસી બેલ્ટની વાત કરું તો નારાયણ રાઠવા ને પણ જે અચાનક ભાજપ છે તે જે ભારત જોડો ન્યાય યાત્રા પહેલાં જ લઈ આવી છે. એટલે કે આદિવાસીનો બેલ્ટ આખો તેઓએ ક્લિયર કરવાનો પ્રયાસ કર્યો છે. આ તરફ સૌરાષ્ટ્રનો બેલ્ટ જે છે એ ક્લિયર કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે બંને તરફથી સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ જે છે ત્યાંથી જે મતો જે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસનું એકહથ્થું શાસન રહ્યું હતું તો ક્યાંક ને કોંગ્રેસનો કસાત પણ રહી ચૂકી છે કે આ કસાતના લીધે આ તમામ જે મોટા નેતાઓ છે તે જઈ શકે છે. કેબિનેટ મંત્રી માટે એક દાવેદાર અર્જુન મોઢવાડિયા ખરેખર કહી શકાય છે. જી મેહુલ, જે પ્રમાણે આ વેવ ચાલી રહી છે એમાં હજુ તો કોંગ્રેસે પોતાના દિગ્ગજોને મેદાને ઉતારવાના હતા, તેના બદલે આ દિગ્ગજો પક્ષ છોડી અને ખરી રહ્યા છે. શું જ કહેશો આપ? જે પ્રમાણે 195ની જે યાદી આપણે જોઈ છે, 195ની અંદર 15 જેટલા જે નામો છે તે ભાજપના
જે જાહેર થઈ ચૂક્યા છે. આ 15 પૈકીના ઘણા લોકો રિપીટ થયા છે અને 10 લોકો રિપીટ થયા, 5 લોકો નવા ચહેરા લાવવામાં આવ્યા. પરંતુ જે અમુક જે 11 નામો જે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા, પેન્ડિંગ રાખવા પાછળનું કારણ જ આ છે. કારણ કે જે જોડતોડની જે રાજનીતિ છે તે કરવાની બાકી હતી. કોકને કમિટમેન્ટ પણ કર્યું છે ભાજપ કે તમે જો અહીંયા આવી જશો તો તમારી માટે સીટ ખાલી કરી દેવામાં આવશે. તો આવા જે 11 નામો પૈકી જે નામો છે તે સૌરાષ્ટ્રમાંથી પણ હતા. તો સૌરાષ્ટ્રની જે 5 થી 6 બેઠકો છે તેના હજી પણ નામ જાહેર કરવાના બાકી છે. એટલે બીજી યાદીમાં કોંગ્રેસમાંથી લાવેલા જે લોકો છે તેઓનો પણ ચાન્સ ક્યાંક ને ક્યાંક હોઈ શકે છે, અથવા તો વિધાનસભા જે બીજી આવશે તેમાં પણ તેઓને ચાન્સ આપવામાં આવે તે પૂરેપૂરી શક્યતા છે. એટલે કે એક જે આશા જે છે, આ તમામ જે લોકો આશા રાખીને બેઠા હોય છે અને ખાસ કરીને કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા છે તેઓને ક્યાંક ને ક્યાંક હોદ્દા મળ્યા છે. અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય, આવા લોકો પણ આપણી સમક્ષ જે છે જ, આવા તો ઘણા બધા નેતાઓ જે છે. પરંતુ શક્તિસિંહ ગોહિલે આજે એક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે જેટલા પણ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તેઓને લોકોએ સ્વીકાર્યા નથી. લોકોએ 15 જેટલા જે લોકો છે તેને ધારાસભ્યો માટે ઉમેદવારી નોંધાવી હતી તેવા લોકોને હરાવી દીધા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એવા સફળ નેતાઓ પણ બની ચૂક્યા છે જે જીતી પણ ગયા છે. કાર્યકારી પ્રમુખ છે હાર્દિક પટેલ પણ હતો અને અમરીશ ડેર પણ કાર્યકારી પ્રમુખ રહી ચૂક્યા હતા. તેઓએ પોતાનું રાજીનામું જે છે મલ્લિકાર્જુન ખડગેને આપ્યું હતું. એટલે આવડા મોટા હોદ્દા આપ્યા બાદ પણ જો તેઓ જતા રહે છે તો ક્યાંક ને ક્યાંક લોભ, લાલચ અને ધાક ધમકી પણ હોઈ શકે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. જી મેહુલ, આજે તમામ નેતાઓ અત્યારે પક્ષપલટો કરી રહ્યા છે, રાજીનામું સોંપી રહ્યા છે. તે તમામ નેતાઓ છે તે ખૂબ જ લાંબા સમયથી કોંગ્રેસની સાથે સંકળાયેલા હોય છે અને એમના ઘણા બધા નિવેદનોમાં આપણે એવું પણ સાંભળ્યું છે કે જેને ચાલતા શીખવાડ્યું છે એ પક્ષ જોડે અમે દગો નહીં કરીએ. પરંતુ આ બધું અત્યારે જે થઈ રહ્યું છે એ બધું વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે ને. છેલ્લા ઘણા સમયની વાત કરીએ, ખાસ કરીને વિધાનસભાની વાત કરવામાં આવે કે જે પરિણામો, જે માઠા પરિણામો ખાસ કરીને કોંગ્રેસ માટે આવે છે કે જે સીટ જે કોંગ્રેસે 77 સીટો પર જીતેલી તે ફક્ત 17 સીટો પર આવી ગઈ અને ત્યારબાદ 60 સીટોનું તો નુકસાન હતું જ, સાથે એક બાદ એક જે ધારાસભ્યો છે તે તૂટી રહ્યા છે. એટલે હવે જે ચાલુ ધારાસભ્યો પણ તૂટી રહ્યા છે તેનો મતલબ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ જે છે પોતાના માણસોને બચાવવામાં, ક્યાં તો કામ કરાવવામાં, અથવા તો લોકોનો વિશ્વાસ જીતવામાં, અથવા તેને હોદ્દા આપવામાં, અથવા તો તેને સાથે રાખીને ચાલવામાં, તેની નારાજગીને ખાળવામાં ક્યાંક ને ક્યાંક જે તે ભૂલ કરી રહ્યા છે અને આ ભૂલનું પરિણામ જે છે તે લોકો ભોગવી રહ્યા છે. અને આ જે કોંગ્રેસ છે દિવસે ને દિવસે પડતી તરફ જઈ રહી છે. એક તરફ વિપક્ષ જે છે તે મજબૂત હોવો જોઈએ, પરંતુ વિપક્ષના જ લોકો જે આ રીતે તેઓની સાથે ગદ્દારી કરીને ક્યાંકથી ક્યાંક જતી રહ્યા છે, તેનું નુકસાન છે તો આગામી દિવસોમાં કોંગ્રેસને પડી શકે છે. આજે એક પ્રમાણે શક્તિસિંહ એવું પણ કહ્યું છે કે અમે હજુ મજબૂતાઈથી કામ કરશું, પરંતુ કેવી રીતે કરશે એક મોટો સવાલ છે. લખમાં જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અર્જુન મોઢવાડિયા બની શકે છે કેબિનેટ મંત્રી તેવા સમાચાર પણ વહેતા થયા છે.